નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી, જ્યાં વધુ 3 જિલ્લા ભાજપ સંગઠન જાહેર કરાયા છે। પાટણ, દ્વારકા અને નર્મદા જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મીડિયા, આઈટી ટીમ અને કોષાધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં પાટણ, દ્વારકા અને નર્મદા જિલ્લાનું સંગઠનનું માળખું છે જાહેર કરવામાં આવ્યું। તો પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાધનપુર સમિત સુધી 15 કિલોમીટર ટ્રાફિક જામ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે રાધનપુરથી સમિત સુધી 15 કિલોમીટરમાં ભારે ટ્રાફિક જામ થયું, જ્યાં ખોડિયાર માતાજીના વરાણાના મેળામાં છેલ્લા દિવસે આ ટ્રાફિક જામ જોવા મળ્યું હતું। લાખોમાં શ્રદ્ધાળુઓ વરણા મેળામાં ઉમટી પડ્યા હતા અને જેને લીધે ટ્રાફિક જામ થયો હતો। મોટી માત્રામાં ટ્રાફિક જામ, ત્યારે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા 15 કિલોમીટર ટ્રાફિક જામ જોવા મળ્યો। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। તો રાજકોટથી મહત્વના સમાચાર, જ્યાં રાજકોટના જસદણના જે સાણથલી હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે। ત્યારે સાણથલી ગામ નજીક ટ્રકે જે વૃદ્ધ છે, વૃદ્ધને અડફેટે લીધા હતા અને વૃદ્ધનું મોત નીપજ્યું છે। ત્યારે ગ્રામ લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના લીમડી બસ સ્ટેન્ડમાં અકસ્માતની ઘટના સામે આવી છે। ત્યારે સુરેન્દ્રનગરના લીમડી બસ સ્ટેન્ડમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં મુસાફરના પગ એસટી બસના ટાયરમાં આવી ગયા હોવાની એક ઘટના સામે આવી છે લીમડી ખાતેથી। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં બ્રિજ પરથી એક યુવાને પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વડોદરામાં બ્રિજ પરથી એક વ્યક્તિએ નદીમાં ઝંપલાવ્યું, પોતે પડતું મૂક્યું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। સાવલી, પોઈચા, મહીસાગર નદીની આ ઘટના છે, જ્યાં યુવાને અગમ્ય કારણોસર ઝંપલાવ્યું છે। ત્યારે ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી। ત્યારે વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાને નજર જોનારામાં અફરાતફરી મચી હતી। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં અલગ અલગ રાજ્યોમાં ઘરફોડી ચોરીને અંજામ આપતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। ત્યારે સુરતથી મહત્વના સમાચાર, જ્યાં અલગ અલગ રાજ્યોમાં ઘરફોડી ચોરીને અંજામ આપતા આંતરરાજ્ય જે ચોરો છે તેઓનો ધરપકડ કરવામાં આવી છે। ચોરી ગેંગના આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ઘરફોડની ચોરી કરતા હતા। અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરેલ, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ। જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે। તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરના મેહુલનગર વિસ્તારમાં પાણીનો કકળાટ સામે આવ્યો છે। તો મહત્વના સમાચાર જામનગરથી, કે જ્યાં શહેરના મેહુલનગર વિસ્તારમાં પાણી મુદ્દે કકળાટ જોવા મળ્યો। મહાનગરપાલિકા તંત્રએ વેરો ભરવા છતાં પણ રહીશોને નથી મળતું પૂરતું પીવાનું પાણી। ત્યારે આ મુદ્દે કકળાટ જોવા મળ્યો। અડધો કલાક પાણી આવે અને તે પણ ધીમી ગતિ આવે છે, તેવો સ્થાનિકોએ આક્ષેપો કર્યા। આજે જો આટલી લેડીઝ બધી ભેગી થઈ છે, એ પાણીના પ્રશ્ન માટે અમે બધા ભેગા થયા છીએ કે અમારે સતત 1 મહિનાથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી પૂરતું આવતું નથી અને પાણીની વારંવાર રજૂઆત હોવા છતાંય કોઈ પણ સાહેબો એમને જવાબ એવો આપેલો નથી કે અમને એનું કાંઈ આગળ એનો રસ્તો મળે। અને પાણીની તકલીફના લીધે બહારથી પાણી મંગાવીને અમારે વાપરવું પડે છે। આટલો એરિયો મોટો, 1, 2, 3, અમુકને તો ટાંકામાં પાણી પડતું જ નથી।
અને ઉમાંથી એમ કે અમે તો પાણી આપીએ છીએ, પણ ન આવતું હોય તો જ એટલું બધું કરવું પડે. એટલે આ વસ્તુનો કંઈક રસ્તો કરો તમે. અને કોર્પોરેટરને એવી વિનંતી કે તમે ખુદ આવીને અને જોઈ જાઓ, અને પછી તમને એમ લાગે કે આ બરોબર છે તો એના માટે કંઈક કરો તમે. તો અમદાવાદના સાણંદ ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે ધારાસભ્ય કનુ પટેલને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર અમદાવાદના સાણંદ ખાતેથી કોળી સમાજના ધારાસભ્ય એવા કનુ પટેલને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજમાં તેઓને મહત્વની જવાબદારી આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે કનુ પટેલ સાણંદના ધારાસભ્ય છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ યુવા પદે તેઓની નિમણૂક કરવામાં આવી. તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કેન્દ્રીય બજેટ મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. તો મહત્વના સમાચાર જામનગરથી, જ્યાં બજેટ અંગે કોંગ્રેસ દ્વારા મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે શહેર મહામંત્રી ભરતવાડાએ એક મહત્વપૂર્ણ નિવેદન કેન્દ્રીય બજેટને લઈને આપ્યું છે. જે લાભ નાના માણસોને મળવો જોઈએ એની બદલે મોટા ભાગનો ખર્ચ સરકારના પ્રચાર પ્રસારમાં જ વયો જાય છે. એટલે સામાન્ય લોકોને નથી મોંઘવારીથી રાહત, નથી બેરોજગારોને કાંઈ માટેની રાહત, કે વિદ્યાર્થીઓને નવી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજ બનાવવાની વાત. આમ જોવા જાવ તો બજેટ સંપૂર્ણપણે ખાલી આભાસી દેખાવ જ છે. બાકી આ બજેટમાં નાના માણસોને કે ગુજરાતની જનતાને કે ભારતની જનતાને આમાં કાંઈ ફાયદો થાય એવું લાગતું નથી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું હતું. ત્યારે નિર્મલા સીતારમણે રજૂ કરેલા અંદાજપત્રમાં કેટલીક એવી જાહેરાતો કરવામાં આવી હતી જેનો સીધો કે આડકતરો લાભ ગુજરાતને પણ થવાનો છે. ત્યારે ખાસ કરીને ગુજરાતના MSME, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ તેમજ ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને આ બજેટનો લાભ મળશે. અને જેને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત ગુજરાત ચેમ્બર્સના જે અગ્રણીઓ છે તેઓ અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ખૂબ વધારવું પડશે. અમે સજેશને મોકલેલું છે, અને ઇન્ડિયાએ પોતાની ઇકોનોમી અંદરથી ચર્ન કરવી પડશે. એ ધ્યાન રાખતા આ બજેટ ખૂબ બેલેન્સ બજેટ આવશે. અમુક રાહતો હશે, MSME સેક્ટરને પ્રોત્સાહન હશે, પણ એટ ધ સેમ ટાઈમ તમને બધી રાહતો નહીં મળે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ગ્લોબલી ઇકોનોમી ખૂબ જ ચેલેન્જિંગ એટમોસ્ફિયરમાંથી પાસ થઈ રહી છે. બાકી તમે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાત જે આપણું ગ્રોથ એન્જિન છે, લઘુ ઉદ્યોગ અને MSME માટે ઘણી બધી સ્કીમો એમણે જાહેર કરેલી છે કે જેના લીધે એ લોકોને ફાઇનાન્સની રાહત થશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થશે, અને એ લોકોને ઘણું પ્રોત્સાહન મળશે અને ડેવલપમેન્ટ વધશે. એક્સપોર્ટમાં બી એ લોકોને ઘણા બધા લાભ આપેલા છે MSME સેક્ટરને, અને કસ્ટમમાં ઘણી રાહતો કરેલી છે. એ ઉપરાંત કસ્ટમના રૂલ્સમાં રાહત કરેલી છે. ઓટો ઓફ ધ કસ્ટમમાં બી રૂલ્સમાં રાહત કરેલી છે. એટલે ઇઝ ઓફ ડુઈંગ ઓફ બિઝનેસ જે છે એની ઉપર ગવર્મેન્ટનું ફોકસ છે, અને એના લીધે જ ઘણા લાભો ઇન્ડસ્ટ્રીને દેખાશે. ઇન્કમ ટેક્સના સ્લેબમાં કે અન્ય કોઈ લાંબા ફેરફારો નથી કર્યા. જે ઇન્કમ ટેક્સ એક્ટ 2026માં 1 એપ્રિલથી નવો આવી રહ્યો છે, ઇન્કમ ટેક્સ એક્ટ 2025 1961 પછીનો જે નવો મોટો સુધારો, એને ધ્યાનમાં રાખી અને ઇન્કમ ટેક્સમાં એવી જોગવાઈઓમાં બહુ મોટા ફેરફારો નથી કર્યા. પરંતુ જે કંઈ પણ નાના મોટા ફેરફાર કર્યા છે, જે TDS અથવા તો TCS હતા અથવા તો ડ્યુ ડેટ્સ હતા, જે રિવાઇઝ રિટર્નની જોગવાઈ હતી એમાં ટાઈમ લિમિટ એક્સટેન્ડ કરી, બીજી જે નાની મોટી મેટમાં ને બધામાં ફેરફારો કર્યા, એ ખૂબ જ આવકારદાયક છે. વર્તમાન બજેટમાં લોકોની અપેક્ષાઓ ખૂબ હતી. ખૂબ એટલા માટે હતી કે જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, ટેરિફને કારણે પણ લોકોને એક મનમાં ભય હતો, અને ક્યાંક ને ક્યાંક થોડીક વસ્તુઓમાં દરમાં પણ વધારો થયો છે. છેલ્લા 1 વર્ષથી ગોલ્ડ, સિલ્વર, શેર બજાર જે પ્રકારે સ્થિર અથવા ડાઉન જવાની સ્થિતિમાં હતું, ત્યારે લોકોને અપેક્ષા હતી કે સીધો સ્લેબમાં કોઈ ફેરફાર થાય અથવા ઇન્કમ ટેક્સના દરમાં કોઈ ફેરફાર થાય. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગત વર્ષે જ
આ બંને વસ્તુમાં સરકારે ઘણો મોટો વધારો કરેલો. તો આ બજેટ આપણે જોઈએ તો એક તો નવું રિઝ્યુમનું આ વર્ષથી ચાલુ થશે 1 એપ્રિલથી, અને એ ઉપરાંત એમને ફાઇલિંગ ઉપર એ ફોકસ કર્યો કે સરળતાથી કોમન માણસ ફાઇલિંગ કરી શકશે. ટેક્સેશનમાં ફોરેન ટ્રાવેલ ઉપર એમને ઘટાડો આપ્યો છે. બાયો ફાર્મા ઉપર ઘણો મોટો ફોકસ. તો ગુજરાતની જો આપ બાયો ફાર્મામાં જુઓ તો ચાંગોદર, અંકલેશ્વર એ બહુ મોટા હબ છે. તો જેમ હૈદરાબાદ વર્ષોથી ફાર્માસ્યુટિકમાં જેવી રીતે આ એક મોટો તક મળશે ગુજરાતને. ટેક્સટાઇલમાં આપણે ઘણી સારી છે સ્ટેટની, ને એને આ બહુ મોટો બૂસ્ટ મળશે. ઓલ ઓવર જે બજેટ જે મળ્યું છે જે વુમેન માટે બહુ જ સારી વસ્તુ છે, જે વુમેન એમ્પાવરમેન્ટમાં ફોકસ કર્યું છે, જે આજની મહિલાઓ માટે જે બહુ હેલ્પફુલ રહેશે. અને આપણી જે રૂરલ એરિયામાં જે બહેનો કામ કરતી છે એમની માટે પણ સારા બેનિફિટ આપ્યા છે. નવા ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા છે, નવી હોસ્ટેલ્સ પણ ખોલી રહ્યા છે, અને જે આયુર્વેદિક પર પણ ફોકસ કરી રહ્યા છે, જે આપણે લાગી રહ્યું છે કે મહિલાઓ માટે સારો ગ્રોથ રહેશે, જેનાથી આપણી મહિલાઓ આત્મનિર્ભર થશે અને આપણું દેશનું નામ રોશન કરશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ બજેટને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. આવો જોઈએ શું પ્રતિભાવો આપ્યા. નિર્મલા સીતારમણજીએ જે 9મું બજેટ રજૂ કર્યું, અને એમાંય ખાસ કરીને શરૂઆત જ્યારે અમારી ફાર્મા લાઇનથી જ કરવામાં આવી, અને બાયો ફાર્માસ્યુટિકલ માટે 10,000 કરોડ જેવી જંગી રકમ R&D માટે ફાળવવામાં આવી, અને એક વૈશ્વિક લેવલે ભારતના ફાર્માને આમ આગળ લઈ જવા માટેનું જે પગલું છે એ સ્તુત્ય અને આવકારદાયક છે. જુદા જુદા ટેક્સી બાબત અને MSME વિભાગના કાર્ય માટે જે અનુમોદન કરવામાં આવ્યું ખરેખર ખૂબ સરસ હતું, અને ને ફાયદો થાય એવું બજેટ હતું. નિકાસ ઉદ્યોગ એક સૌથી બહુ મોટી મુસીબતમાંથી પસાર થઈ રહ્યો છે, અને સૌથી નિકાસ માટે અત્યારે સૌથી વધારેમાં વધારે જો તકલીફ રહેતી હોય તો કન્ટેનરની રહે છે. એ કન્ટેનર માટે સ્પેશિયલ જે ફાળવણી કરવામાં આવી છે એ એક બહુ સારી બાબત કહી શકાય. જો TCSનો પ્રોવિઝનમાં એ લોકો અમેન્ડમેન્ટ લઈ આવ્યા છે કે ફોરેન જાઓ LRS સ્કીમમાં, તમે ઓવરસીઝ ટુરમાં જો તમારો ઘટાડો કર્યો છે એ લોકોએ TCSમાં, એ બધાય નાના કરદાતાઓ માટે ઘણું બેનિફિશિયલ થશે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. આપણી સાથે એક VP વૈષ્ણવ છે, એમની સાથે જ વાત કરીશું. ચેમ્બર ઓફ કોમર્સ કઈ રીતે જોવે છે આ બજેટને, શું કહેશો? સૌપ્રથમ તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આ બજેટને સર્વાંગી બજેટને આવકારે છે, અને આવનારા દિવસોમાં અમારી જે લાગણીને માગણી હતી કે ખાસ MSME સેગમેન્ટને પ્રાધાન્ય આપવું જોઈએ, અને આ બજેટની અંદર કહેવું હોય તો એમાં વધુમાં વધુ બૂસ્ટ MSME સેગમેન્ટને આપ્યું છે, અને રૂપિયા 10,000 કરોડનું પ્રાવધાન કરી અને MSMEને જે બૂસ્ટ આપશે, જેથી આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રની અંદર MSME થી ઘેરાયેલું MSME ઉદ્યોગને સારું એવું બૂસ્ટ મળશે. પોઝિટિવ કોઈ વાત હજી આના કરતા MSMEમાં છે ઘણા બધા છે. દાખલા તરીકે ખેડૂતને માની લો કે એના ઉત્પાદન માટે AIનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઉપજ કેમ થઈ શકે, અને ખાસ કરીને આયુર્વેદિક યુનિવર્સિટીને જ્યારે આજે એક એમાં જામનગરને પ્રાધાન્ય કરવામાં આવ્યું, અને WHO દ્વારા એનો અપગ્રેડ કરવાની વાત આવી. જે સમગ્ર ભારતની અંદર જો 3 આયુર્વેદિક સંસ્થામાંથી જામનગરને પ્રાધાન્ય મળે, એ ખરેખર સૌરાષ્ટ્ર માટે સારી વાત કહી શકાય. સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી વાત કહી શકાય એ પ્રકારની વાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ VP વૈષ્ણવે જણાવી. ત્યારે ચોક્કસથી આ બજેટ છે તે આવકારદાયક છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. કમરેશ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં જામનગર માટે મોટી જાહેરાત કરવામાં આવતા હાલાર પંથકમાં ખુશીની લહેર જોવા મળી. આયુર્વેદિક શિક્ષણના જે વૈશ્વિક હબ તરીકે જાણીતા જામનગરને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું. બજેટ જે નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું એમાં સામાન્ય લોકો તો આનંદિત છે. ભારતભરના જે સામાન્ય વર્ગના લોકો છે એને ઘણા બધા લાભો અને ઘણી બધી સુવિધાઓ મળશે. પણ જામનગરની વાત કરું તો આપણું WHO સેન્ટર આપણને મળ્યું છે, એ એક ગૌરવની વાત છે. ને સાથે સાથે એને વધુ અપડેટ એટલે કે વધુ આધુનિકરણ અને વધુ સુવિધાજનક બનાવવાની પણ આજે એમાં વાત થઈ છે. સાથે સાથે આયુર્વેદ સંસ્થાનો પણ ખૂબ ઊંચી કક્ષા એટલે કે એમ્સ ના લેવલ સુધી લઈ જવાની જે વાત છે એમાં પણ જામનગરનો પણ સમાવેશ થઈ શકે છે. એટલે જામનગરના માટે પણ, જામનગરની જનતા માટે પણ આ ખૂબ આનંદની વાત છે. આજનું જે બજેટ ની વિગતો જોતા અમુક જે મહત્વના મુદ્દાઓ જે અત્યારે ધ્યાનમાં આવ્યા એ જોઈને ખૂબ આનંદ થયો. ઇન્કમટેક્સ માટેની ખાસ કરીને જે જોગવાઈઓ છે
એનું બહુ જ સરળીકરણ કરવામાં આવી રહ્યું છે અને નાના કરદાતાઓ એમને જરા પણ મુશ્કેલી ન પડે એ રીતે ટેક્સનું માળખું નવું જે આવી રહ્યું છે એ પણ ખૂબ જ આવકારદાયક છે. જૂનાગઢના વંથલીમાં આવેલા ગાંઠીલા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની ભવ્ય ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં સામાજિક એકતા, વ્યસન મુક્તિ અને ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો કડક કરવામાં આવે તેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી. અને આવનારા દિવસોમાં EWS ચૂંટણીમાં લાગુ થાય, ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બને અને ગાંઠીલા યાત્રાધામ આસ્થાના કેન્દ્રને જે વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યું છે, રિવરફ્રન્ટ જેવા અને પુલ જેવા જે કામો અટકીને પડ્યા છે એ કામો વહેલામાં વહેલી તકે થાય એના અનુસંધાનમાં પાટીદાર સમાજની એક જંગી સભા અને ક્રાંતિ રેલીનું આયોજન આવનારા 30 દિવસમાં થઈ જશે. આજે ગાંઠીલા મંદિરની આજુબાજુના વિકાસની વાત હોય, રિવરફ્રન્ટની વાત હોય કે બ્રિજની વાતો હોય, એ ઘણા પેન્ડિંગ છે. તો આજે સરકારશ્રી પાસે જે યોગ્ય રજૂઆતો કરવી એના માટે થઈને આજે સરસ રીતે ઠરાવો કરવામાં આવ્યા અને એમાં અમે સૌ યુવા ટીમની સાથે રહી અને આગામી જે કંઈ આયોજનો થશે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાદ ખેડૂતોને તાત્કાલિક નાણાં મળે તેવી પણ વ્યવસ્થા કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. માવઠા પછી માવઠા કન્ટિન્યુ ચાલુ છે. એક તો ચોમાસું પાક ફેલ ગયો, અત્યારે મહા મુશ્કેલીએ આડા અવરા પૈસા કરી અને ઘઉંના ધાણા જીરુના બધાના વાવેતર કર્યા. એ પણ આ કમોસમી વરસાદ થાય ને આવું વાતાવરણ રહીએ તો ઉત્પાદન ના આવે, ફેલ થઈ જવાની પરિસ્થિતિ છે. જેથી કરીને સરકાર ઘઉંની પોઝિશનમાં તાત્કાલિક ખરીદી કરે ટેકાના ભાવે અને તાત્કાલિક પૈસા ચૂકવે એવી અમારી માગણી છે. તાજેતરમાં રવિ સિઝનની અંદર ઘઉંના પાકનું વાવેતર કરેલું છે, તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હાલમાં ઉત્પાદન આવી શકે તેવી શક્યતા છે. ભૂતકાળમાં ખેડૂતોને માવઠાનો માર અને કુદરતી આફતો માંથી જ્યારે ઘઉંનો પાક ત્યારબાદ ત્યારે ઘઉંના પાકની અંદર 2 પૈસા મળી શકે તેવી શક્યતા છે. તેથી હાલમાં જો એ પાક તૈયાર થાય તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, સાથોસાથ ધોરાજીની અંદર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક આ ઘઉંના પૈસા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમારી માંગણી છે. ઉગલવાડ ગામે દેવી પૂજકના પીડિત ઉપર થઈ રહેલા અન્યાયના વિરોધમાં મહત્વપૂર્ણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું. દેવી પૂજક સમાજના આગેવાનોની હાજરીમાં યોજાયેલી જનસભામાં અન્યાય વિરુદ્ધ એકજૂટ અવાજ ઉઠાવવાની માંગ કરવામાં આવી. મને અરજીના નામે સાવરકુંડલા ટાઉન પોલીસની અંદર બોલાવવામાં આવ્યો હતો અને મને મારવામાં આવ્યો છે. અરજી કોને કરેલી હતી? કે મને ફોન આવ્યો કે તમારી ઉપર તમારી વાઈફે અરજી કરી છે અને તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવો. તમે ગયા હતા તો તમારી સાથે શું થયું? મારી સાથે મને ઉપલા માળે બોલાવવામાં આવ્યો અને મારો ફોન આંચકી લેવામાં આવ્યો. ફોન આંચકીને અને માથાના વાળ પકડીને પહેલાં તો મોઢા ઉપર મારવામાં આવ્યો, પછી હાથમાં હેન્ટર વડે મારવામાં આવ્યો અને પગની અંદર હેન્ટર વડે અને પાઇપ વડે મારવામાં આવ્યો છે. જે કમલેશભાઈ ઉપર જે પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો એનું અનુસંધાને આજે સમગ્ર સમાજ એકત્રિત થયો છે. અલગ અલગ જિલ્લાઓમાંથી આગેવાનો અને જાગૃત યુવાનો પધાર્યા છે અને આજે અમે એક નિર્ણય લીધો છે કે આજે અમે સાવરકુંડલા ડીવાયએસપી અને અમરેલીના એસપીને આ બાબતે રજૂઆત કરીશું અને જો આ બાબતે કોઈ અને કમલેશભાઈને ન્યાય નહીં મળે તો ગાંધી સિંધિયા અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ. અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક ગાંધીનગરે મળી હતી, ત્યારે આજે યોજાયેલી આ બેઠકમાં કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, તેમજ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સમાજના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ દિલ્હીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપજીના અધ્યક્ષસ્થાને આજની આ બેઠક પ્રદેશ કારોબારીની બેઠક આયોજન કરવામાં આવી છે. આજની આ બેઠકમાં ગુજરાત રાજ્યભરના કોળી સમાજના અનેક નિર્ણયો લેવામાં આવવાના છીએ, જેમાં એક બંધારણ પણ આવતા દિવસોમાં કોળી સમાજનું બને
એ દિશાએ પણ અમે કામ કરવાના છીએ. 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પૂર્ણ થઈ છે અને જેમાં 12 રાજ્યોમાંથી 516 સ્પર્ધક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ભવનાથ વિસ્તારમાં આવેલા મંગલનાથજીની જગ્યા ખાતે વિજેતા ભાઈ બહેનોને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું. પારનેરાથી વલસાડ જે પારનેરા ઇવેન્ટ થાય છે ત્યાંથી રમેલો છું અને મેં ગયા વર્ષે બી રમેલો પણ 11મા નંબર હતો. પછી એના પછી મેં એવું વિચાર્યું કે નેક્સ્ટ યર આવીશ તો એવું કરીને જઈશ કે ફર્સ્ટ નંબર આવે. એવી રીતના મેં મહેનત કરતો હતો. સવારેથી સાંજે અલગ અલગ જગ્યાએ જઈને હિલ રનિંગ કરતો હતો અને એના પ્રમાણે પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી કે બીજી વખત ઇવેન્ટ થાય ગિરનાર તો એમાં મારો ફર્સ્ટ રેન્ક આવે એવી મેં આશા લઈને પ્રેક્ટિસ કરતો હતો. અને અહીંયા આવીને જોયું તો જેવું નામ બોલાયું તો બહુ ખુશીનો આનંદ થયો. अच्छी व्यवस्था थी सब कुछ, बट अभी इस बार मौसम चेंज था या कुछ वो था, ऊपर इन्होंने पानी लेकर मुझे खुद चक्कर आ रहा था. मैं अभी 30 मिनट से डाउन लगा देती, बट पानी की बहुत गला इतना ज़्यादा सूख रहा था. मैं बीच में 2-3 जगह रुकी, उसके बाद मैंने फिर भी 32 मिनट 40 सेकंड में पूरा की. उसके लिए बहुत अच्छा लगा मुझे. मैं बहुत खुश हूँ कि मतलब जब भी मैं आती हूँ, मैं यहाँ 6 साल से पार्टिसिपेट कर रही हूँ, 6 बार भी फर्स्ट हूँ. मैं उसके लिए बहुत अच्छा लगा मुझे कि मैं यहाँ के अच्छा करती हूँ. 2018 से ये गिरनार कंपटीशन खेलने आ रही हूँ कंटिन्यू. मैंने पहले बहुत अच्छा परफॉर्म किया, मेरी हर साल फर्स्ट सेकंड पोजीशन आती रही है. लेकिन अभी 2-3 सालों से हम देख रहे हैं कि जो डोप लेके जो बच्चे भागते हैं, जो परफॉर्मेंस एनहांसमेंट के लिए जो सब्सटेंस यूज़ कर रहे हैं, वो ज़्यादा अभी मतलब अच्छा परफॉर्म कर रहे हैं यहाँ बार बार, और मतलब खुद ही रिकॉर्ड बनाते हैं और रिकॉर्ड अपना ब्रेक कर रहे हैं. आजकल तो नाडा भी इतनी अवेयर हो गई है कि स्टेट में जा के भी बच्चे का डोप टेस्ट करती है, वो डोप का सैंपल भर लेती है. लेकिन यहाँ ऐसा कुछ भी नहीं है, तो बच्चों को इस बात का डर नहीं है, वो अपनी हेल्थ के साथ भी खेल रहे हैं. 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજે આયોજન અહીંયા ધરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 516 જેટલા બાળકોએ એમાં ભાગ લીધો છે. સવારમાં 7 વાગે આ સ્પર્ધાનું ફ્લેગ ઓફ કરી અને શરૂઆત કરવામાં આવી અને અત્યારે 12:30 વાગે સ્થાનિક બધા પદાધિકારીઓની હાજરીમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત થયેલા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલો અને ખૂબ મોટા સંખ્યામાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા અને વેબસાઇટના માધ્યમથી ચાલતા ગેરકાયદેસર રેકેટ ઉપર મોટી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એવી 120 જેટલી વેબસાઇટ અને એકાઉન્ટ સામે આવ્યા અને આ વેબસાઇટના માધ્યમથી લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયાનું ડિજિટલ મોનિટરિંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહેલું હતું, જેમાં ઓનલાઈન દેહ વિક્રય અને મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે એક વ્યાપક ઝુંબેશ ધરવામાં આવી છે. આમાં જે ગેરકાયદેસર એસ્કોટિક્સ જે રેકેટ્સ ચલાવતા હોય એવા અમે જે તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, તેમજ વેબસાઇટ છે, આવી રીતે 120 જેવા એકમોને આઈડેન્ટિફાઈ કર્યા છે. મણિબેન હીરાલાલ અમીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવો ગાંવ ચલે પ્રોજેક્ટ અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામ અસલાલી ખાતે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધારે લોકોએ મેડિકલનો લાભ લીધો. આજે આશાભાઈ પુરુષોત્તમદાસ આરોગ્યધામ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન તથા જુનિયર સિવિલ્સ ડૉક્ટર્સ એસોસિએશન સિવિલ હોસ્પિટલ આજે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. આજે વિવિધ ડૉક્ટર્સ અહીંયા આવેલા છે. જનરલ ફિઝિશિયન, ઓફથલ્મોલોજિસ્ટ, ENT, ડર્મેટોલોજિસ્ટ, સર્જન જેવા ઘણી બધી OPDના ડૉક્ટર્સ અહીંયા આવેલા છે. અને આજે મેડિકલ ચેકઅપમાં દરેક વ્યક્તિઓને આજે ફ્રીમાં સારવાર અને મેડિકલ ટેસ્ટ, લેબોરેટરી ટેસ્ટ, પેથોલોજી લેબના અને દવાઓનું ફ્રીમાં વિતરણ થવાનું છે. હું ડૉક્ટર મંજીત નાયક, ડૉક્ટર હિરેન પટેલિયા અને રેડ ક્રોસથી આપણે ડૉક્ટર વિશ્વાસ અમીન સાહેબ છે. તેમના સંયોજનથી 25 કરતાં વધારે ડૉક્ટરો અલગ અલગ સ્પેશિયાલિસ્ટના ફિઝિશિયન, સર્જન, પીડિયાટ્રિશિયન, ENT સર્જન, ઓપ્થલ્મોલોજિસ્ટ
લેબોરેટરી સ્પેશિયાલિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન અને તે સિવાય પણ અન્ય સ્પેશિયાલિટીના તમામ ટોટલ 25 ડૉક્ટરો અસલાલી ગામમાં સેવા આપવા માટે આજે ઉપલબ્ધ થયા છે. આજે અહીંયા અમે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને જુનિયર ડૉક્ટર એસોસિએશન અમદાવાદ તરફથી સ્પેશિયલ બધા ડૉક્ટરો આવ્યા છીએ. આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામમાં બધા દર્દીઓ અમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સારવારનો લાભ લે છે. આજે 250થી ઉપર દર્દીઓ. અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ સુનિલ ભાટિયાને ગઈકાલે વેટ જેટ ફ્લાઇટ નંબર VZ750ના બેંકોકથી અમદાવાદ આવતા અટકાવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે પેસેન્જરે તેના જે 999 જેટલું જે કેરેટનું શુદ્ધ 108.7 ગ્રામ 4 કેપ્સ્યુલ આકારના સોનાના બાર છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું અને જેની કુલ બજાર કિંમત ₹17,39,927 જાય છે. તો તેની ધરપકડ કરવામાં આવી. સુરતમાં અગ્રણી બિલ્ડર અને ખેલાણી ગ્રુપના માલિક તુષાર ખેલાણીએ આજે આપઘાતનો પ્રયાસ કર્યો છે અને તેમના નિવાસ સ્થાનેથી પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે રાત્રિના 2 વાગે માથાના ભાગે એક રાઉન્ડ ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી રીતે ઘટિત દુઃખદ ઘટના બની છે અને આવી રીતે અમે હોસ્પિટલ લાવ્યા છીએ. એટલે હું સીધો અત્યારમાં હોસ્પિટલ આવ્યો. અહીંયા આવ્યા પછી એક ભગવાનનો પાર માનું છું કે એમની તબિયત રાત કરતાં થોડી સુધારા પર છે અને આ જે ઘટના બની એ દુઃખદ કહેવાય. પણ હવે શું છે એ આગળનું પારિવારિક મિત્રો જોડે કે એમના જે કાંઈ અપડેટ હશે એ હું તમને આપને મીડિયા માધ્યમથી જ્યારે પણ પૂછશો ત્યારે જવાબ આપીશ. તો મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.